જય શ્રી કૃષ્ણ. પ્રિય ધનુરાશિના જાતકો, આજે એક એવો કડવો સવાલ પૂછું જેનો જવાબ કદાચ તમારી પાસે પણ નથી. તમારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે ને કે તમે કોઈ કામ પૂરું કરવા માટે લોહી પાણી એક કરી નાખો, બધી જ ગણતરીઓ એકદમ પરફેક્ટ હોય, તમે બરાબર છેલ્લી ક્ષણે જ્યારે સફળતા તમારા હાથમાં આવવાની હોય ત્યારે જ અચાનક આખી રમત ઉલટી પડી જાય. સોશિયલ મીડિયાના ભ્રમિત કરતા વિડીયો જોઈને જો તમે થાકી ગયા છો, જ્યાં રોજ કહેવામાં આવે છે કે અચાનક રાજયોગ શરૂ થશે અને કરોડોની લોટરી લાગશે, પણ હકીકતમાં લાઈફનો આ અસલી સંઘર્ષ કેમ ઓછો નથી થતો, તો આંખો ખોલી આ વાસ્તવિક સત્ય સાંભળી લો. કારણ કે ભૂલ તમારી મહેનતની નથી, પણ ગ્રહોની આ અદૃશ્ય ઝાડ છે જેના પર તમારું ધ્યાન જ નથી જઈ રહ્યું. મિત્રો, સૌથી પહેલું કારણ છે શનિદેવ, જે જૂન 2027 સુધી તમારા ચોથા ભાવમાં બિરાજમાન થઈ અઢૈયાનો પ્રભાવ આપી રહ્યા છે. શનિનો સ્વભાવ કામમાં વિલંબ કરવાનો છે, એટલે જ પારિવારિક ગૂંચવણો, પ્રોપર્ટીની મુશ્કેલીઓ કે નોકરીમાં વારંવાર અવરોધો આવી રહ્યા છે. શનિદેવ અત્યારે તમારી ધીરજની આકરી પરીક્ષા લઈ રહ્યા છે. આના નિવારણ માટે પરિવારમાં એક સેવકની જેમ નમ્ર બની અને રહો અને દર શનિવારે કાળા તલ, અડદ, જૂના જૂતા એટલે કે જૂના બૂટ ચંપલ અને કાળા કપડાનું દાન કોઈ જરૂરિયાતમંદને કરો. બીજું કારણ છે રાહુ, જે ત્રીજા મહેનતના ભાવમાં બેસી તમારી મહેનત તો 10 ગણી વધારી જ દે છે, પણ સાથે સાથે મનમાં એક અજાણ્યો ડર, અસુરક્ષા અને બિઝનેસ ડીલમાં કોઈ નજીકની વ્યક્તિ દ્વારા ષડયંત્રનો ભય પેદા કરે છે. આનાથી બચવા માટે રોજ સાંજે ઘર કે ઓફિસના નૈઋત્ય એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં સુગંધિત ધૂપ પ્રગટાવો. ત્રીજું કારણ છે કેતુ, જે ભાગ્યના 9મા ભાવમાં બેસીને ઈચ્છા પૂર્તિના સમયે જ કટ મારે છે, જેના લીધે ભાગ્ય 100% સાથ નથી આપતું અને અસલી ઓળખ બનાવવામાં મુશ્કેલી પડે છે. કેતુ પાસે માથું નથી, એટલે આ સમયમાં પોતાનું મગજ ચલાવવાને બદલે ઈશ્વરના શરણે જાઓ અને કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લો. 5 ડિસેમ્બર પછી કેતુ હટતા જ તમારી અસલી કિંમત દુનિયાને સમજાશે. ચોથો ગ્રહ છે તમારી જ રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ, જે પૂરા 12 વર્ષ પછી 8મા ભાવમાં ઉચ્ચના થયા છે. શનિ જો પરીક્ષા લે છે તો ગુરુ મોટું પરિવર્તન અને સમાધાન આપે છે. ગુરુની દ્રષ્ટિ ધનભાવ પર હોવાથી તેઓ મોટો આર્થિક લાભ કરાવશે. બસ તેના માટે જીવનમાં એકદમ સાત્વિકતા રાખો અને માંસ મદિરાથી તો બિલકુલ દૂર રહો. દર્શક મિત્રો, યાદ રાખજો, આ બધું સામાન્ય ગ્રહ ગોચર છે, પણ તમારી જન્મકુંડળીમાં ચાલી રહેલી ગ્રહોની દશા, મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા આ બધું સૌથી મહત્વની હોય છે. એટલે જ કોઈ સારા જ્યોતિષી પાસે કુંડળીનું વિશ્લેષણ કરાવી સાચી દિશા જાણી લો, અને જેમની પાસે જન્મ સમય નથી તેઓ પ્રશ્ન કુંડળી દ્વારા પોતાની સમસ્યાનું સચોટ સમાધાન મેળવી શકે છે. ધનુ રાશિના મિત્રો, સમય ગમે તેટલો કઠિન હોય, પણ તમારું લક્ષ્ય બહુ મોટું છે અને હવે તમારો વિજય નક્કી છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને હમણાં જ એક લાઈક કરો. તમારા વોટ્સએપ પર ધનુ રાશિના જેટલા પણ મિત્રો, ભાઈઓ, બહેનો કે પરિવારના સભ્યો છે તેમની સાથે આ વિડીયો વહેલી તકે શેર કરો. કારણ કે કોઈ નિરાશ વ્યક્તિના મનમાં સાચી આશા જગાડવી એ જ સૌથી મોટું પુણ્ય છે. પ્રિય દર્શકો, અત્યારે તમારી લાઈફમાં કરિયર, ફેમિલી કે પૈસાને લઈને કઈ સૌથી મોટી મુશ્કેલી ચાલી રહી છે તે કોમેન્ટમાં દિલ ખોલી અને લખો, અથવા શનિદેવ અને દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ સીધા તમારા જીવનમાં મેળવવા માટે કોમેન્ટ બોક્સમાં હમણાં જ કમેન્ટ કરો, જય શ્રી રામ, જય જય હનુમાન. આવી જ 100% ઓરિજિનલ, નિડર અને સચોટ માહિતી માટે મારી સાથે જોડાયેલા રહો. આપનો દિવસ મંગલમય રહે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.